ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ધોરણ 12 કોમ્પ્યુટરમાં આપણે 1 થી 8 લેશન પૂરા કર્યા છે. 8મા લેશનના ક્વેશ્ચન્સ લાસ્ટ સેશનમાં મેં તમને આપ્યા હતા. આજનું આ સેશન જે છે એમાં આપણે 8મા લેશનનું રિવિઝન કરવાનું રહેશે. જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ લેસન 8 નું રિવિઝન આપણે ચાલુ કરી રહ્યા છીએ. ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન એટલે શું? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ માટે ડેટાનો સંગ્રહ કરવા માટે મેમરી ફાળવીને ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સ નિર્મિત કરવામાં આવતો હોય છે. કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય તેને ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવાય છે. ત્યાર પછીનો ટોપિક આવે છે ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલ જે હોય છે તેને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવતો હોય છે. આ ચલ એટલે કે વેરિયેબલ, આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી કરવામાં આવે છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવતી હોય છે. ધારો કે આપણી પાસે રૂમ નામનો ક્લાસ છે. જો આપણે રૂમ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટની વિન્ડોઝની કુલ સંખ્યા જાણવી હોય તો દરેક ક્લાસ દીઠ એક ચલની જરૂર પડે છે. આ ચલને દરેક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે રાખવો અર્થ વગરનું છે. તેથી ક્લાસ વેરિયેબલની રચના કરવામાં આવતી હોય છે. એના પછીનો જે ટોપિક છે તે છે ક્લાસ મેથડ. ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ હોય છે. આથી ક્લાસ મેથડ ક્લાસના ઇન્સ્ટન્સ અસ્તિત્વમાં છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના ગમે ત્યાં વાપરી શકાય છે. ક્લાસ મેથડ વાપરવી ક્યારે જોઈએ? જે મેથડ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે અથવા ઓબ્જેક્ટને અસર કરે તો તે ઇન્સ્ટન્સ મેથડ તરીકે વ્યાખ્યાયિત કરવી હિતાવહ છે. એ મેથડ કે જે કેટલીક સામાન્ય યુટિલિટી પૂરી પાડે પણ ક્લાસના ઇન્સ્ટન્સ ઉપર સીધી અસર ન કરે તેને ક્લાસ મેથડ તરીકે ઘોષિત કરવી વધુ સારી છે. જાવાના રચયિતાઓ છે તેણે આવી ક્લાસ મેથડ સાથેના પુષ્કળ પ્રમાણમાં સમાવિષ્ટ ક્લાસ પહેલેથી પૂરા પાડ્યા છે. ફોર એક્ઝામ્પલ, મેથ ક્લાસમાં SQRT નામની સ્ટેટિક મેથડ ઉપલબ્ધ હોય છે. મેઇન મેથડ પણ એક ક્લાસ મેથડ જ છે અને તેથી આપણે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરતા સમયે સ્ટેટિક ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરવાનું જરૂરિયાત બની રહે છે. એના પછીનો ટોપિક છે કન્સ્ટ્રક્ટર્સ. કન્સ્ટ્રક્ટર એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવતી હોય છે. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે ઇનિશિયલાઇઝિંગ એક્શન્સ રચવામાં આવે છે.
દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે. કોઈ વાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ આર્ગ્યુમેન્ટ લેતા નથી. તે નવા બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વ નિર્ધારિત કિંમતો આપે છે. ઇનિશિયલાઇઝર્સ. કન્સ્ટ્રક્ટર અને અન્ય સામાન્ય મેથડ વચ્ચેનો તફાવત હવે એના પછીનો ટોપિક છે. કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડથી અલગ રીતે અલગ પડે છે, જુદા પડે છે. સૌ પ્રથમ કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર એટલે કે રિટર્ન ટાઈપ હોતો નથી. જ્યારે પણ નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે એટલે કે ઇમ્પ્લિસિટલી ઇન્વોક કરવામાં આવતા હોય છે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે એક્સપ્લિસિટલી ઇન્વોક કરવામાં આવતો નથી. એના પછીનો ટોપિક છે એક્સેસર અને મ્યુટેટર મેથડ. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીને તેનો એક્સેસ મર્યાદિત કરીએ છીએ ત્યારે આપણે હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર બરાબર છે. અગેન એવી રીતે હું રિપીટ કરું છું. એવી રીતે એક્સેસર અને મ્યુટેટર મેથડ. જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીને તેનું એક્સેસ મર્યાદિત કરીએ છીએ, એમસીક્યુમાં બહુ અગત્યનો પ્રશ્ન છે એટલે હું રિપીટ કરું છું, ત્યારે આપણે હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો હોય છે. મૂળભૂત રીતે આપણો હેતુ એ હોય છે. જો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય યુઝર દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડ લખવી જોઈએ. જો આપણે આ ડેટામાં ફેરફાર અન્ય યુઝર દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે મ્યુટેટર મેથડ લખવી જોઈએ. માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વગ તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી બને છે. આ પ્રણાલીને કારણે એક્સેસર મેથડ ગેટર તરીકે અને મ્યુટેટર મેથડ સેટર તરીકે ઓળખવામાં આવે છે. એમસીક્યુમાં આવી શકે એવો પ્રશ્ન, એક્સેસર મેથડ કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ગેટર અને સેટર અને એક પણ નહીં. સાચો જવાબ ગેટર. કાં તો મ્યુટેટર મેથડનો પૂછવામાં આવે. એટલે અગેન રિપીટ કરું છું, એક્સેસર મેથડ ગેટર તરીકે ઓળખવામાં આવે છે અને મ્યુટેટર મેથડ સેટર તરીકે ઓળખવામાં આવે છે. એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા એટલે યુઝર દ્વારા ચલને સીધા એક્સેસ કરવા અને તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. આ બાબતની આદત કેળવવી જરા મુશ્કેલ જણાય છે. આપણી જરૂરિયાત પ્રમાણે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલ માટે ગેટ અને સેટ મેથડ લખવી પડે છે. આ નાની અગવડ આપણને સરળતાથી કોડને ફરી વાપરવાની અને તેની જાળવણીની ભેટ આપે છે.
એના પછીનો ટોપિક છે સબ ક્લાસમાંથી સુપર ક્લાસનો કન્સ્ટ્રક્ટર ઇન્વોક કરવો. સુપર ક્લાસની સબ ક્લાસમાંથી સુપર ક્લાસનો કન્સ્ટ્રક્ટર ઇન્વોક કરવો. સબ ક્લાસમાંથી સુપર ક્લાસનો કન્સ્ટ્રક્ટર ઇન્વોક કરવા માટે સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં ચાવીરૂપ શબ્દ સુપર આપવામાં આવે છે. સુપર ક્લાસની ઉપેક્ષા કરેલી મેથડ સબ ક્લાસમાંથી ઇન્વોક કરવી હોય ત્યારે સુપર ક્લાસની ઉપેક્ષા કરેલી મેથડ સબ ક્લાસમાંથી ઇન્વોક કરવી હોય ત્યારે ચાવીરૂપ શબ્દ સુપર સાથે ડેટા પ્રક્રિયક અને મેથડનું નામ વાપરવું જોઈએ. એના પછીનો ટોપિક છે એક્સેસ મોડિફાયર. એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આથી એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન એટલે કે વિઝિબલ હોય તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકાય છે. મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે 4 સ્તરના વિઝિબિલિટીનો ઉપયોગ જરૂરી સુરક્ષા પૂરી પાડવા માટે કરી શકાય છે. સુરક્ષા કે પ્રોટેક્શનના 4 P હોય છે. અનુક્રમે પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડના પ્રકાર પહેલા વપરાય છે. જ્યારે કોઈ પણ મોડિફાયર વાપરેલો ન હોય ત્યારે તે પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં સમાવેશ કરવામાં આવે છે. પેકેજ વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવા માટે વાપરવામાં આવે છે. આ માટે સોર્સ ફાઇલમાં પેકેજ વિધાન સૌથી પ્રથમ કોમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે. પેકેજ વિધાનની વાક્ય રચનામાં પેકેજ નેમ આપવામાં આવે છે. હવે આ બધા પી આપણે વારાફરતી જોશું. સૌથી પહેલું આવે છે પબ્લિક. કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ તે વિઝિબલ એટલે કે ઉપલબ્ધ હોય છે. આ સૌથી વધારે શક્ય એક્સેસ છે. તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકાર પહેલા પબ્લિક એક્સેસ મોડિફાયર વાપરવામાં આવે છે. પેકેજ કોઈ પણ મોડિફાયર વિના. પબ્લિક પછીનો પી આવે છે પેકેજ. આ બીજા સ્તરનો એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતા ઓછો હોય છે. પેકેજમાં બધી જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો છે પણ તે પેકેજની બહાર નહીં. ત્રીજો પી આવે છે પ્રોટેક્ટેડ. આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે
અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ જોઈન્ટલી ઉપયોગ માટે થાય છે. પબ્લિક અને પેકેજ બંને સ્તર કરતા વિઝિબિલિટી ઓછી છે, પણ ચોથા સ્તરની પ્રાઇવેટમાં પૂરી પાડવામાં આવેલી પૂર્ણ ગુપ્તતા કરતા પ્રાઇવેસી, ગુપ્તતા એને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇવેસી, કરતા વધુ હોય છે. ચોથો પી આવે છે પ્રાઇવેટ. પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય છે. તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. તે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે. પછી આવે છે, હવેનો ટોપિક આવે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝ ડેશ એ પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. ફોર એક્ઝામ્પલ, ક્લાસરૂમ એક રૂમ છે અને સ્ટુડન્ટ એ એક પર્સન છે. અહીં રૂમ અને પર્સનને પેરેન્ટ ક્લાસ કહેવામાં આવે છે અને ક્લાસરૂમ તથા સ્ટુડન્ટને ચાઇલ્ડ ક્લાસ કહેવાય છે. પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ, અગેન રિપીટ કરું છું, પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ પણ કહેવાય છે. ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અથવા એક્સટેન્ડેડ ક્લાસ પણ કહેવાય છે. સામાન્ય ગુણધર્મો સુપર ક્લાસમાં રાખવામાં આવે છે. સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે અને તેનો પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ હોઈ શકે છે. ત્યાર પછીનો ટોપિક આવે છે કમ્પોઝિશન અને એગ્રીગેશન. કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરતા હોય છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ ડેશ એ પ્રકારનો સંબંધ રચતું હોય છે. ધારો કે આપણે રૂમ અને લાઇબ્રેરી ક્લાસ વ્યાખ્યાયિત કરેલા છે અને લાઇબ્રેરી ક્લાસને એક રીડિંગ રૂમ હોય છે. આ રીતે લાઇબ્રેરીમાં રૂમ હોય છે, જેથી લાઇબ્રેરી એ રૂમ પ્રકારનો નથી. લાઇબ્રેરી અને રૂમ વચ્ચે ઇઝ ડેશ એ સંબંધ નથી, પણ હેઝ ડેશ એ સંબંધ હોય છે. એના પછીનો ટોપિક આવે છે મેથડ ઓવરલોડિંગ. આપણા રિવિઝનનો લાસ્ટ ટોપિક મેથડ ઓવરલોડિંગ. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોય છે, જેને મેથડ ઓવરલોડિંગ કહેવાય છે. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર અને પ્રાચલોની યાદીનો સમૂહ છે. ફોર એક્ઝામ્પલ, બે પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ, 5 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ, 2 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ, 5 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ અને 3 ડબલ પ્રિસિઝન ધરાવતી અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ કિંમત શોધવા માટે એક સરખા પ્રકારનું પણ જુદી જુદી સંખ્યાઓ પર કાર્ય કરવું પડે છે.
આ પરિસ્થિતિમાં જાવા એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચલો સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે. મેથડ ઓવરલોડિંગને પોલીમોર્ફિઝમ પણ કહેવાય છે, કારણ કે પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા એવું થાય છે. આ સાથે આખું 8મા લેસનનું રિવિઝનનું સેશન પણ પૂરું થાય છે. હવે પછીના સેશનમાં આપણે જ્યારે મળશું ત્યારે આપણે આગળ આપણું 9મું લેસન એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ ચાલુ કરવાનું રહેશે. ઓકે, આઈ ડોન્ટ થિંક સો તમને કંઈ પ્રોબ્લેમ થાય. આજનું આ સેશન હવે પૂરું કરું છું. ઓલ ઓફ યુ